સુદામાજી ઘરે જાય અને ઝૂંપડા હતા ત્યાં મહેલ બની ગયા હતા. કોઈને પૂછ્યું, સુદામાને એમ થયું કે હું ગામત્રે ગયો તો પાછળથી કોઈ મોટા માણસોએ અહીંયા મકાન બનાવી નાખ્યા. પૂછે છે કે ભાઈ અહીંયા સુદામા નામનો બ્રાહ્મણ રહેતો હતો, એ ક્યાં રહે છે? કે એનું જ છે, એનું છે. એ બીતા બીતા સુદામા ઘરે ગયા તા તો છોકરાઓ રિમોટ લઈને બેઠા હતા. સુદામા ચરિત્રની કથા એટલું બધું ભગવાને આપી દીધું છે. સુદામાજી ઘરે ગયા ને ઘરે ત્યારે એને ખબર પડી. આપણે શું કરી, કોઈ માણસને જરૂર હોય ઉછીના આપીને ઉછીના, તો ગામમાં હોતે વાતો કરી કે મારી પાસેથી લઈ ગયો, સમજાણું ને. ભગવાન આપી દે છે, એને ખુદને ખબર નથી હોતી. આ સુદામા ચરિત્રની કથા છે. આવા એ ભગવાન શ્રી કૃષ્ણ આપણે કાલથી 10મા સ્કંદની કથા કરતા આવી છીએ. 10મા સ્કંદના અંતમાં વેદો, શાસ્ત્રો, પુરાણો આવી બધા ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરે. આવા દ્વિભુજ ભગવાન શ્રી કૃષ્ણ દેવી ભાગવતની અંદર બહુ સરસ મજાનું વર્ણન બતાવવામાં આવ્યું છે. આ દ્વિભુજ સર્વના પિતા છે, પરમ ચૈતન્ય છે. એ વિષ્ણુને ઉત્પન્ન કરે, હરિને ઉત્પન્ન કરે, બ્રહ્માને ઉત્પન્ન કરે. આવું બધું વર્ણન આ ભાગવતજીમાં બતાવ્યું છે. તો 10મા સ્કંદમાં સ્તુતિ કરી. 10મા સ્કંદ ભાગવત જે કાંઈ કાલથી અત્યાર સુધી આપણે કથા કરી, ઠાકોરજીના ચરણોમાં અર્પણ કરીએ. અને મારે આગળ કથા કરવી છે, પણ એની પહેલા 2 મિનિટ સંકીર્તન. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. એક કીર્તન, એક ધૂન ગૌરાવી લઉં, પછી તરત રાસ મારે કરાવવો છે. કેમ કે ભગવાનની હાજરી અહીંયા છે, ખુદ માતાજી હાજર છે. અને મારા સુદામાને પણ બેસાડી રાખ્યા છે. એમને વચ્ચે રાખી સુદામાને અને રાસ મારે કરાવવો છે. તો 2 મિનિટ. બોલો ગોવર્ધન નાથ કી જય. રાધે રાધે કૃષ્ણ રાધે 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 શ્રી રાધે રાધે કૃષ્ણ રાધે 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 કૃષ્ણ રાધે 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 કૃષ્ણ રાધે હલો રાધે રાધે કૃષ્ણ રાધે હલો રાધે 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 કૃષ્ણ રાધે 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 કૃષ્ણ રાધે 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 કૃષ્ણ રાધે 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 કૃષ્ણ રાધે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. હવે રાસ મારે કરાવવો છે, તો રાસ નીચે લેશો કે હા, પેલા બધા મંડળ વાળા રાસ લેશે, પછી ફોટો. બરોબર છે. તો આપણે ભગવાનને આજ્ઞા કરી કે ભગવાન તમે નીચે આવી જાઓ.
રાસ માટે રાઉન્ડ મોટું કરજો જેથી શૂટિંગ હરખું થઈ શકે. ચાલો રાઉન્ડ કરી દો તમે, ત્યાં ભગવાન હમણાં આવી જશે. રાસ માટે રાઉન્ડ મોટું કરજો. ખુરશી કે કંઈક છે ને અહીંયા સ્પીકર પાસે મૂકી દો ને આ લોકોને સુદામા ચરિત્રની કથા આપણે કરી. જે બેન મને કહી ગયા હતા કે મારે તાંદુલની પ્રસાદી જોઈ છે, એ બેન કોણ હતા? એ અહીંયા આવી અને પ્રસાદી લઈ જાય મારી પાસે. જે બેન તાંદુલ અહીંયા ભાગવતજી ઉપર મૂકી ગયા હતા અને જે બેનને તાંદુલની પ્રસાદી જોતી હતી એ બેન અહીંયા આવી, અહીંયા ઉપર આવીને લઈ જાઓ. આપણે રાસ શરૂ કરીએ, બધા રાસની તૈયારી કરીએ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. એ ગોકુળ ગઢ થી ગોવાલણ ઉતરી રે. એ ગોકુળ ગઢ થી ગોવાલણ ઉતરી રે. જરૂર વગર નો લે. હું કામ બંધ કરું? ચાલુ રાખ. આમાં છે ને બીજા તાંદુળ ભેળવી इसको दो तबला दो, બે માણસને ખાવાના. माइक अप करो उसको. पहले હાલ્યો પ્રસાદી લેતા જાઓ. છેડો રાખો. टाची दो उसको, टाची और बस. એ ગોકુળ ગઢ થી ગોવાલણ ઉતરી રે. એવા મથુરા થી ઉતરા કાનરાસ. ઓ કાનરાસે રમવાને વેલા આવજો રે. એવા મથુરા થી ઉતરા કાનરાસ. એ કાનરાસે રમવાને વેલા આવજો રે. એ ગોકુળ ગઢ થી ગોવાલણ ઉતરી રે. કાન આવો તો દાતાણ દાડમી રે. એ કાન આવો તો દાતાણ દાડમી રે. તમને દેશું કનેરી કાંગરાત. ઓ રાજ રાસે રમવાને વેલો આવજો રે.
જોડી રે. હવે વચ્ચે વગાડો આમાં બી. એ તમને દેશું કળેરી કાંગરા, એ કાન રાસે રમવાને વેલા આવજો રે. એ ગોકુળ તટથી ગોવાલણ ઉતરી રે. નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં. ફૂલ કુંવર નંદ કુંવર લાલ કુંવર નાનો રે કેડી દડો કાનાના હાથમાં. જો તો ગોરી રે તમને ઘોઘાના ઘોડલા મંગાવી દઉં. ઘોડલાનો બેસનાર રે કાનો રમે છે મારી કેડમાં. એ નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં. કનૈયા મોરલી વાળા રે કાનુડા મોરલી વાળા રે. કનૈયા મોરલી વાળા રે કનૈયા મોરલી વાળા રે. તમે જશોદાના જાયા રે કનુડા મોરલી વાળા રે. તમે જશોદાના જાયા રે કનૈયા મોરલી વાળા રે. એ મને લાગો વાલા 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 વાલા, એ મને લાગો વાલા રે કાનુડા મોરલી વાળા રે. કનૈયા મોરલી વાળા રે કાનુડા મોરલી વાળા રે. તમે છો રંગના કાળા રંગના કાળા. તમે છો રંગના કાળા રે કાનુડા મોરલી વાળા રે. તમે છો રંગના કાળા રે કાનુડા મોરલી વાળા રે. છતાં છો બહુ રૂપાળા બહુ રૂપાળા બહુ રૂપાળા. છતાં છો બહુ રૂપાળા રે વાલીડા મોરલી વાળા રે.
કનૈયા મોરલી વાળા રે વાલીડા મોરલી વાળા રે સોનાઈ ઢોણી રૂપા બેડલું રે નાગર યુબા યો રંગ રસિયા સોનાઈ ઢોણી રૂપા બેડલું રે નાગર યુબા યો રંગ રસિયા પાણીડા ગઈ તી તળાવ રે વાલમયુભા યો રંગ રસિયા હે પાણીડા ગઈ તી તળાવ રે વાલમયુભા યો રંગ રસિયા કાંઠે તે કાન ઘોડા ખેલ વેર નાગર યુવા યો રંગ રસિયા કાંઠે તે કાન ઘોડા ખેલ વેર વાલમ યુવા યો રંગ રસિયા એ કાન મને ઘડુલો ચડાવ રે વાલમયુભા યો રંગ રસિયા સોનાઈ ઢોણી રૂપા બેડલું રે વાલમયુભા યો રંગ રસિયા તારો ઘડો રે ભરી તો ચડે રે નાગર યુવા યો રંગ રસિયા ખાજો મારા ઘર કેરી નાર રે વાલમ યુવા યો રંગ રસિયા સોનાઈ ઢોણી રૂપા બેડલું રે નાગર યુગા યો રંગ રસિયા ફટ રે ગોજારા ફટ પાપિયા રે નાગર યુગા યો રંગ રસિયા મરડીને ગળો ઊંચ ગોર નાગર યુભા યો રંગ રસિયા તૂટી મારા કમખાની કસરે નાગર યુભા યો રંગ રસિયા ભાઈ રે દરજીડા વિડાવી નબૂર માલમ યુભા યો રંગ રસિયા ટાંક મારા કમખાની કસરે વાલમ યુભા યો રંગ રસિયા જાતા વાગે છે ગમર ઘુઘરી રે નાગર યુભા યો રંગ રસિયા
વળતા બોલે છે જીણા મોર રે વાલમ યુગાર્યો રંગ રસિયા. કૃષ્ણ કનૈયા લાલ કી જય. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો માધવ મુકુંદ છે, એણે મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારું રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. યશોદાનો નાલ પેલો નંદનો કુંવર છે, એણે મને માયા લગાડી રે. યશોદાનો પેલો નંદનો કુંવર છે, એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી રે. ગાયોનો ગોવાળ પેલો માધવ મુકુંદ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. ગાયોનો ગોવાળ પેલો નંદનો કિશોર છે, એણે મને માયા લગાડી રે. ગાયોનો ગોવાળ પેલો નંદ કિશોર છે, એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી મારા વાલે. શ્યામે મને માયા લગાડી રે.
મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે ગાયનો ગોવાળ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે ગાયોનો ગોવાળ મારો માધવ મુકુંદ છે એણે મને માયા લગાડી રે એને મને માયા લગાડી મારા વાલા એણે મને માયા લગાડી મારા વાલા શ્યામે મને માયા લગાડી મારા વાલા કાને મને માયા લગાડી મારા વાલા તમે મને માયા લગાડી રે 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 દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે કાને મને માયા લગાડી મારા વાલા તમે મને માયા લગાડી મારા વહાલા કાને મને માયા લગાડી મારા વાલા તમે મને માયા લગાડી મારા વહાલા તમે મને માયા લગાડી રે તમે મને માયા લગાડી રે મને માયા લગાડી રે તમે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે કૃષ્ણ કનૈયા લાલ કી જય મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજા મંગલમ પુંડરીકાક્ષો સર્વમંગલાયતનો હરિ. હવે બધા વાતો બંધ કરી અને ભગવત કથાની અંદર જોડાઈ જઈએ. અગિયારમા સ્કંદ ભાગવતને બંધન કરી અને શરૂ કરો. માતાઓ વાતો નહીં કરો તમે. હો રંગ મને રામ નામ નો લાગો રે. રંગ મને રામ નામ નો લાગ્યો રે. રંગ મને રામ નામ નો લાગો રે. એ રંગ મને રામ નામ નો લાગ્યો રે. હે ઘટવા જીવલડો જાગો રે. કે રંગ મને રામ નામ નો લાગો રે. એ ઘટમાં જીવલડો જાગ્યો રે. કે રંગ મને રામ નામ નો લાગ્યો રે. કે રંગ મને પ્રભુ નામ નો લાગો રે.
એ રંગ મને પ્રભુ નામનો લાગ્યો રે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. સુખદેવજી બાબા આગળ વર્ણન કરે છે અનેક ભક્તોના શુભ ચરિત્ર કર્યા કરાવ્યા. મનની અંદર કાર્ય ઘડવું ને માતાઓ અને વડીલો એ ખોટું નથી, પણ મનની અંદર કાર્ય ઘડ્યા પછી જો એને અપૂર્ણ છોડીએ તો પુનર્જન્મ થાય છે. મારું ભાગવતજી એમ કહે છે કાર્ય કોઈ પણ પ્રકારનું હોય, કાર્ય આમાં સેજ આપો વચ્ચે ગમે તેવું હોય. ભગવાન શ્રી કૃષ્ણ 125 વર્ષના રહે અને ભગવાનને એમના સમય પ્રમાણે જ રહેવાનું હોય છે. એટલા સમયમાં બધું કાર્ય પૂર્ણ કરી નાખવાનું હોય. પણ આપણે માણસ જ એવા છીએ કે વર્ષો સુધી ઘોડા ઘીડા કરી અને કરતા નથી કાંઈ. અહીંયા ભગવાને યાદવોને સુખ બહુ આપ્યું છે. માતાઓ તમે વાતો નહીં કરો. આજે બપોર પછી આપણે ઈ જ કરવાનું છે લો. અને હું તમને કાલથી કોઈને કાંઈ કહેવાનો નથી. ભગવાન બધું આપે ને ત્યારે સુખને રેઢું મૂકી દે, રેઢું લઈ જાઓ. પણ જો પાત્ર વગર જીવને સુખ મળે તો જીવ કુસંગી બની જાય, જીવ ખોટા રસ્તે ચડી જાય. યાદવો આ ભગવાનના ઘરની કથા કરું છું. યાદવોને ભગવાને બહુ સુખ આપ્યું, સુખને રેઢું મૂકી દીધું. હું તો મારી કથામાં ઘણી વખત કહું કે દુઃખ પડે ને દુઃખ તો એનાથી બીતા નહીં. એ ભગવાનની કરેલી કૃપા છે, કૃપા. અને એમાંથી એક દિવસ મને તમને બહાર કાઢશે. પણ સુખ એથી પણ ખરાબ છે. એક વખત હું ને તમે સુખી થઈ ગયા હોય અને જો ઈ પરિસ્થિતિ જતી રહે તો હું ને તમે એને ભૂલી નહીં. આપણે ખેતર વેચી નાખ્યું હોય, મકાન વેચી નાખ્યું હોય અને મહેમાનની સાથે નીકળી તો શું કહી, આ મારું હતું, એ તારું નથી, તે વેચી નાખ્યું. પણ પેલું સુખ ખરખરો મૂકીને જાય છે. બસ જીવનની અંદર કુસંગ આવે તો પેલા વેલા આચારને બગાડે. તમે જે સદાચારી હો ને એમાં પેલું વિઘ્ન ઊભું થાય છે. સૌરાષ્ટ્ર ગુજરાતમાં સ્વામિનારાયણ ભગવાન આવ્યા, ત્યાંથી તમે એનો ઇતિહાસ જોવો તો તમને ખબર પડે. ભગવાન આવ્યા, ભગવાને જોયું કે આવો દેવ જેવો મલક, આવી ભૂમિ અને આ ભૂમિ ઉપર સત્સંગનો અભાવ છે. આજથી કેટલા વર્ષ થયા? 200 વર્ષ પહેલાની વાત. આ ભૂમિ ઉપર સત્સંગનો અભાવ છે. અને જે ભૂમિ ઉપર સત્સંગનો અભાવ હોય એ ભૂમિ ઉપર માથા ભારે માણા પેદા થાય, આંધાધૂંધી ફેલાવાવાળા થાય, અરાજકતા ફેલાવાળા થાય. ભગવાને જોયું કે આ વસ્તુ જો નાબૂદ કરવામાં આવે, અને ઘોડા ઉપર બેસીને કંઠીઓ બાંધી દીધું. સત્સંગ કરવો છે પણ કોની પાસે કરવો? સ્વજનો પાસે. હવે સ્વજનો તો સારા જ હોય, એની પાસે શું સત્સંગ કરવાના? પણ જે લોકો મારકૂટ કરતા હતા, ગુંડાગીરી કરતા હતા, એને બધાને આવીને કંઠીઓ બાંધી. વિચાર કરો, આ કોઈ સામાન્ય બાબત નથી. ઘણા અમને એમ કહે કે સ્વામિનારાયણ સંપ્રદાય સસ્તો સંપ્રદાય છે. ના માતાઓ અને વડીલો, તમે તિરુપતિ બાલાજીને બાદ કરી દો,
વધારેમાં વધારે ધનવાન કોઈ સંપ્રદાય હોય તો સ્વામિનારાયણ સંપ્રદાય છે. આ હકીકત છે. હા, તો હું એમ કહેતો હતો કે ભગવાન બધું મને ને તમને આપે ત્યારે સુખને રેટું મૂકી દે, પણ પાત્ર વગર જો શિવને સુખ મળી ગયું તો જીવ કુસંગી બની જાય. યાદવોને એટલા બધા સુખી કર્યા છે કે કુસંગ આવ્યો. કુસંગ અહીંયા દ્વારિકાની બાજુમાં પિંઢારા નામનું તીર્થ આવેલું છે અને ત્યાં આનો અવાજ ભૈયા જતો રહે છે. દેખો બંધ હો ગયા. ક્યાં હો રહા હે? દ્વારિકાની બાજુમાં પિંઢારા નામનું તીર્થ અને પિંઢારાની અંદર મોટા મોટા મહર્ષિ બધા यज्ञ કરી રહ્યા છે. ये आप देख लो, मैं इसमें कथा करता हूं, ठीक है? मोटा मोटा महर्षि बधा यज्ञ करता है, यज्ञ करे छे. पेला यादवो बधा जंगलनी अंदर फरवा નીકળ્યા છે. એને વિચાર કર્યો કે આ બધા ઋષિ મુનિઓ, બ્રાહ્મણો, પંડિતો આ શું કરે છે? બધા ધતિંગ આ યજ્ઞની અંદર બધું હોમે છે. આ ઘી, આ તલ, આ કમોદ, આ બધું ખોટું હોય. આ બ્રાહ્મણો વર્ષોથી આ બધા ધતિંગ આગે છે. ધતિંગ. એક યાદવ બોલ્યો, આ બધા ધતિંગ હોય તો ચાલો એની પરીક્ષા કરીએ. એક યાદવ કહે કે બ્રાહ્મણની પરીક્ષા ન કરાય. આપણા દાદા ભગવાન શ્રી કૃષ્ણને ગમતું નથી બ્રાહ્મણની ક્યારેય પરીક્ષા ના હોય. તો કે એક કામ કરો કે આપણે પરીક્ષા એવી રીતે કરીએ કે કોઈને ખબર ન પડે. તો કે શું કરવું? એક કૌભાંડ બનાવ્યું. એમાં એક શાંબ નામનો યાદવ, આ યાદવને સ્ત્રીના કપડા પહેરાવ્યા, લાજ કઢાવી અને પેટ વધાર્યું. તો જો આ બધા મોટા માણસના દીકરા છે. મોટા માણસના દીકરા બહારથી એટલા બધા વિવેકી હોય, અંદરથી જ અવિવેકી હોય. અહીંયા ઋષિ મુનિઓ બધા યજ્ઞ કરે છે. આવીને પગે લાગ્યા કે બાપજી, અમારી ભેગી અમારી ઘરવાળી પણ છે. અમારી ઘરવાળી સગર્ભા છે. અમારે થોડોક જોશ જોવરાવો છે. આ અમારી વહુને દીકરો આવશે કે દીકરી જરાક જોઈ ગયો. ઋષિ મુનિઓ બધા નીચું જોઈ ગયા. અરે બધા ઋષિ મુનિઓ નીચું જોઈ ગયા, પણ દુર્વાસા ઋષિથી સહન ના થયું. એલા તમે બધા યાદવો છો ને? તો કે હા. આ તમારી પત્નીને શું આવશે એ તમારે જાણવું છે ને? હા બાપજી. અને દીકરો આવશે કે દીકરી જરાક જોઈ ગયો ને? અને દુર્વાસા ઋષિએ હાથમાં પાણીની અંજળી લીધી અને બોલ્યા કે આને દીકરો નહીં આવે, દીકરી નહીં આવે, અને હવે હું કહું ને એ આવશે. જ્યાં આને સાંબેલાનો જન્મ થશે, જ્યાં આમ જળ નીચે પડે ત્યાં તો એક ક્ષણમાં સાંબેલાનો જન્મ. અને આનાથી તમે બધા મરવાના છો. અમારી પરીક્ષા કરવા માટે આવ્યા છો. બીજા ઋષિ મુનિઓ દુર્વાસા ઋષિને વાળે છે કે બાપજી ક્ષમા કરો, ગમે એમ તો એક બાળક છે ને. અને બાળકની એક બુદ્ધિ હોય. આપણામાં કહેવત છે કે 12 બુદ્ધિ 16 વર્ષનો થાય એટલે માણસની અકલ ઠરવી જ જોઈએ. અને 16 વર્ષે જો અકલ ન ઠરી તો એ 100 વર્ષનો થાય ને તો એનામાં પરિવર્તન ના આવે. આ બાજુ ભગવાને સુખ આપ્યું યાદવોને. યાદવો કુસંગી બન્યા, મદિરાપાન કરવા લાગ્યા, માંસ ભક્ષણ કરવા લાગ્યા, વ્યભિચાર કરવા લાગ્યા.
ખરાબ રસ્તે તમે જાઓ ને તમારું પતન થાય. આજે ઋષિમુનિઓનો બ્રાહ્મણોનો શ્રાપ થયો કે આનાથી તમે મરવાના છો, બધા જાઓ. દુર્વાસા ઋષિના પગમાં પડ્યા કે બાપજી હમકો ક્ષમા કર દો, અમારી ભૂલ થઈ ગઈ. દુર્વાસા ઋષિ કહે કે પેલા તો તમે દ્વારિકા જાતા નહીં. જો તમારું મોઢું દ્વારકાધીશને બતાવ્યું તો તમને દેશ વટો આપશે. તમે ન્યા નો જાતા, તમે પ્રવાસ તીર્થની અંદર જાઓ, જ્યાં બે નદી અને ત્રીજો સાગર મળે, ત્રિવેણી સંગમ થાય. આદિ અનાદિ ભગવાન સોમનાથ મહાદેવ બિરાજિત છે. ત્યાં પાણીની અંદર પથ્થર ઉપર આ સાંભેલાને મંડો ઘસવા, અને ઘસતા ઘસતા એક મંત્ર બોલો, શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. જો આ સાંભેલાને તમે ઘસી નાખશો તો શ્રાપ જતો રહેશે. હવે યાદવો તો ઘણા બધા છે ભાઈ. રાત દિવસ ડ્યુટી ઊભી કરી દીધી ને સાંભેલાને મીંઢા છે ઘસવા, અને ઘસતા ઘસતા મંત્ર બોલે છે. જોઈજો અમથા ભગવાનનું નામ નહોતા લેતા હો. હવે તો વ્યસન ભૂલાઈ ગયું, કેમ કે ખબર પડી ગઈ કે આની અંદર આપણું મોત છે, મોત. વ્યસની માણસ હોય એને કાંઈ રોગ થાય ને ડોક્ટર ભય બતાવે એટલે ડરી જાય. લ્યો જય શ્રી કૃષ્ણ, આપણી ટિકિટ આવી ગઈ છે, કાલ લ્યો માને. એના નામ વગર મુક્તિ છે જ નહીં. પછી તમે પ્રેમથી લ્યો કે ભયથી લ્યો, ભગવાનનું નામ લેવું જ પડે. તમે બેફામ સુખ ભોગવો. સુખ ભોગવવાની કોઈ ના નથી હો. જનક રાજા ખુદ સુખ ભોગવતા હતા, પણ જનક રાજા વિદેહ રહી શકતા હતા. સુખ ભોગવવાની કોઈ ના નથી, સુખને જ્ઞાન દ્રષ્ટિથી જોવાની કોઈ ના નથી. કમળ છે ને કમળ પાણીમાં જ રહે છે, પણ કમળને પાણીનો સ્પર્શ થતો નથી. સુખને જ્ઞાન દ્રષ્ટિથી જોવો, સુખને વિવેક દ્રષ્ટિથી જોવો. ટૂંકમાં માંડ્યા છે અનુષ્ઠાન કરવા, શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. રાત દિવસ ડ્યુટી ઊભી કરી દીધી અને એક નાનો એવો ટુકડો વૈધો અને ધનુષ બાણમાં ચડાવી દરિયામાં ફેંકી દીધો ઊંડા સુધી. હાસ માંડ ઘસાણું સાંભળેલું. ત્યારથી આપણી ગુજરાતીમાં કહેવત પડી કે પાપને ઘસવા પડે. ત્યારથી ગુજરાતીમાં કહેવત પડી છે. બીમાર પડ્યા હોય ને, બીમાર માંદા પડ્યા હોય એટલે વેવાય ખબર કાઢવા આવે. 15 દિવસમાં 2 વખત ખબર કાઢવા આવે. એટલે આપણા ગામનો બસ સ્ટેન્ડમાં આટા મારતો હોય, એ પૂછે કે ભાઈ કેમ હમણાં બહુ આવો છો અમારા ગામમાં? અરે અમારા વેવાય છે ને એ બીમાર છે ને એટલે આપણા ગામનો પૂછે, ભાઈ તમારા વેવાય શું બીમાર છે? એટલે શું કહે? કાંઈ નથી, એના કર્યા ઘસે છે. શું કહે? બપોરે તમે લાપસી ખવડાવી હોય વેવાઈને અને બસ સ્ટેન્ડમાં જઈને ટીકા કરે. માણસ આપણી ફિલોસોફી કરવાના જ છે, યાદ રાખો. માતાઓ અને વડીલો, બીજું કાંઈ ન કરો તો કાંઈ નહીં. મારી કથામાંથી તમે કાંઈ ન સમજો ને તોય કાંઈ નહીં, પણ સ્વજનોને ક્યારેય એને દુભવતા નહીં. બસ આટલો નિયમ પાળશો ને તો મારી દ્રષ્ટિએ આ કલયુગમાં તમારી ભક્તિ જ છે. ભક્તિ સ્વજનોને ક્યારેય દુભવાય નહીં. જ્યારથી આવો કંઈક શ્રાપ થયો અને પૂરી દ્વારિકાની અંદર અશાંતિ માંડી રહેવા. બાપ દીકરાને ભળે નહીં, દાદા દીકરાને ભળે નહીં, મા દીકરાને ભળે નહીં. માની લ્યો કે આપણે સોનાના નગરમાં રહેતા હોય અને બાપ દીકરાને ભળે નહીં, તો
કાકા કાકા ભત્રીજાને ભળે નહીં તો મને એમ લાગે છે કે આ બધી જગ્યાએ ધર્મની જરૂર છે. અમારી પાસે જોવરાવા આવે એટલે અમને ખબર પડે. આવીને કહે બીજું ત્રીજું બધું બહુ સારું છે. એક ડાઇનિંગ ટેબલ ઉપર અમે જમવા બેસી, એસી ચાલુ કરી, આમ થાળીઓ પીરસાય અને એકનું મોઢું બગડે એટલે જમતા જમતા બધા ઊભા થઈ જાય. અમને શું નડે છે? એક એસી રૂમની અંદર પણ જમી શકાતું નથી. અને અમુક એવા સુખિયા જીવ હોય કે પોતાની નિજ પ્રવૃત્તિ કરતા હોય. એ ખેતર, એ પતિ ને પત્ની સવારમાં વહેલા ઉઠે, એ પત્ની સવારમાં રસોઈ બનાવી દે અને પતિ ને પત્ની ખેતર જતા રહે. એ 12:30 વાગ્યા સુધી કામ કરે. ખેતરને શેઢે પાડે એક સરસ મજાનો છત્રી જેવો બાવળ હોય અને 12:30 વાગે પતિ ને પત્ની બે ભોજન કરતા હોય. દાંત કાઢતા કાઢતા ભોજન કર્યો. એનો ઘરવાળો જમી લે તો શું કહે? તમે હમણાં બહુ કામ કરો છો, એક રોટલી વધારે ખાઓ. આ લોકો એક બાવળ નીચે દાંત કાઢતા કાઢતા જમે છે અને આ લોકો એસી રૂમમાં જમી શકતા નથી. વિચાર કરો. તમારી પાસે સાધન સગવડતા વધે એટલે તમે સુખી થઈ ગયા છો એમ નહીં માનો. આખું દ્વારિકા છે, દ્વારિકામાં બધું છે, છતાં દુઃખ છે, દુઃખ. અને દુઃખની પહેલી અસર કોના ઉપર થાય? આપણા કુટુંબની અંદર કોઈ વડીલ હોય ને, વડીલ, એની ઉપર દુઃખની અસર પહેલી થાય. અહીંયા વસુદેવજી મહારાજ અતિશય વૃદ્ધ દ્વારિકામાં છે. કોઈ તે કોઈને કાંઈ કહેતા નથી. વિચાર કરે કે મારા સંતાનો આવું કેમ કરતા હશે? જોજો, એક દિવસ મેં તમને કથામાં દ્રષ્ટાંત આપ્યું હતું ભીષ્મ દાદાનું, કે ભીષ્મ દાદાને બાણસૈયા ઉપર પોઢાડવામાં આવ્યા છે. ઈ બાણસૈયા કઈ આમ ભાલાની અણી ઉપર જીવી શકાય ખરું? પણ હા, આ કથાને બતાવી હોય ને તો આમ જ બતાવી પડે કે ઘરની અંદર આપણા વૃદ્ધ માવતર હોય, એ 80 વર્ષના દાદીમાં હોય, 80 વર્ષના દાદા હોય, અને પરિવારની અંદર તકલીફ થાય. તકલીફ, ઓલા સુર લઈ ગયો. પરિવારમાં તકલીફ થાય પછી દાદા અને બા શિખામણ આપવા જાય અને છોકરાઓ કઈ ગણકારે નહીં. છોકરાઓ માન નો આપે અને ઉલટાના શું કે તમે છાનમુના બેહો, તમને ખબર ન પડે. આમાં આ પરિસ્થિતિની અંદર એને જીવવું પડે. જ્યાં બેઠા હોય ત્યાં કોઈ રામ રામ, જય શ્રી કૃષ્ણ ન કરે, જય સ્વામિનારાયણ ન કરે. એનું નામ જ બાણસૈયા. ઓલી બાણસૈયા સારી, એકી સાથે બાણ લાગે, વેદના થાય અને જીવ જતો રહે. પણ આ વેદના એવી થાય કે જીવય નથી જાતો. અને મારું તો તારણ એવું છે કે 100% આ વૃદ્ધો પરિસ્થિતિનો ભોગ બને છે. અને મોટી ઉંમરે આવું થાય ને એટલે જીવ પોતાની ભક્તિ હારી જાય. એના ખીચાની અંદર ભક્તિ પડી હોય, ખીચા કાતરો આવી અને ભક્તિને બહાર કાઢી નાખે છે.